નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આખરે 7 વર્ષ બાદ નાણામંત્રી દ્વારા મૌન તોડવામાં આવી છે। નાણામંત્રી દ્વારા વર્ષ 2018ના ઓક્ટોબર મહિનામાં જે ICDS પ્રોજેક્ટના માનદ વેતનમાં એટલે કે આંગણવાડી કર્મચારી બહેનોના જે માનદ વેતનમાં 60% હિસ્સો કેન્દ્ર સરકારનો છે તે છેલ્લે ઓક્ટોબર 2018માં વધારો કરવામાં આવ્યો હતો ને ત્યારે આંગણવાડી કાર્યકર બહેનોનું માનદ વેતન કેન્દ્ર સરકાર તરફથી 4,500 રૂપિયા અને તેડાગર બહેનોનું 2,250 એટલે કે 2,250 રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું। ત્યારે આજે આ વાતને 7 વર્ષ કરતાં વધારે સમય વીતી ગયો છે ને ઘણા છેલ્લા 7 વર્ષથી આંગણવાડી કર્મચારી બહેનો આ પગાર વધારાને લઈ અને કેન્દ્ર સરકાર સમક્ષ તેમજ વિવિધ રાજ્ય સરકારો સમક્ષ આવેદનપત્રો, રેલીઓ અને આંદોલનો છેડી રહ્યા છે। ત્યારે 7 વર્ષ બાદ આ આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાને લઈ અને નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા મૌન તોડવામાં આવ્યું છે। આશા નિરાશા વચ્ચે ઊભી રહેલા આ લાખો આંગણવાડી કર્મચારી બહેનો આ નાણામંત્રી દ્વારા જે સ્પષ્ટતા કરાઈ છે તેનાથી હવે તેમને સ્પષ્ટ થઈ ગયું છે કે તેમનો પગાર વધારો ક્યારે મળશે અને શું છે આ પગાર વધારાની સંપૂર્ણ હકીકત નાણામંત્રી દ્વારા શું કહેવામાં આવ્યું છે। આ આંગણવાડી પગાર વધારાના 7 વર્ષ બાદના નિર્ણય બાદ તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો બહેનો આજના વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો આપ અમારી ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં। તો આપ સૌ જાણો છો તે પ્રમાણે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ ICDS પ્રોજેક્ટ સંચાલિત કરવામાં આવે છે। ICDS પ્રોજેક્ટમાં કામ કરતા દેશભરના 27 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર બહેનો, મિની આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો જે છે તેમના માનદ વેતનમાં 60% હિસ્સો કેન્દ્ર સરકારોનો અને 40% હિસ્સો વિવિધ રાજ્ય સરકારો આપતી હોય છે। રાજ્ય સરકારો તમામ રાજ્ય સરકારો અત્યારે 40% જે હિસ્સો છે તેને 100% સુધી પહોંચાડી શકી છે, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા જે 60% હિસ્સો માનદ વેતનમાં આપવામાં આવે છે તે 60% હિસ્સો છેલ્લે વર્ષ 2018 ઓક્ટોબર મહિનામાં એટલે કે દિવાળીના તહેવારો પર 2018માં જે છે તે વધારો કરવામાં આવ્યો હતો અને 7 વર્ષ કરતાં વધારે સમયગાળો વીતવા છતાં પણ કેન્દ્ર સરકારે એક પણ રૂપિયાનો આ માનદ વેતનમાં 60% માનદ વેતનના જે હિસ્સો જે છે તેમાં વધારો કર્યો નથી। આથી 7 વર્ષ બાદ આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાને લઈ અને ગત રોજ નાણામંત્રી દ્વારા નવા વર્ષની શરૂઆતની સાથે જ સ્પષ્ટતા કરાઈ છે। આશા નિરાશા વચ્ચે ઉભેલી આ લાખો આંગણવાડી કર્મચારી બહેનોને તેનાથી આશાઓ છે। તદુપરાંત આપ સૌને જણાવી દઈએ કે છેલ્લા એક દાયકામાં જે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટોએ જે અલગ અલગ આંગણવાડી કર્મચારીઓની તરફેણોમાં જે ચુકાદો આપે છે, જેમાં વર્ષ 2024માં સુપ્રીમ કોર્ટનો ગુજરાત હાઈકોર્ટ બહેનોના આંગણવાડી બહેનોના તરફેણમાં જે ગ્રેજ્યુટીને લઈને ઐતિહાસિક ચુકાદો, ત્યારબાદ ડિવિઝન બેન્ચ અને સિંગલ બેન્ચ જજના જે ગુજરાત હાઈકોર્ટના આંગણવાડી કર્મચારીઓના માનદ વેતનમાં લઘુત્તમ વેતનનો વધારો કરવાના જે ચુકાદાઓ છે તે ચુકાદાઓએ પણ ક્યાંક ને ક્યાંક સરકાર પર દબાણ વધાર્યું હતું અને નાણામંત્રી દ્વારા આખરે 7 વર્ષ બાદ આ આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાને લઈ અને સ્પષ્ટતા કરાઈ છે। તો દેશભરમાં બાળ વિકાસ અને પોષણ વ્યવસ્થાનો આધારસ્તંભ ગણાતી આંગણવાડી વ્યવસ્થા છેલ્લા ઘણા વર્ષોથી ગંભીર પડકારોનો સામનો કરી રહી છે। આ વ્યવસ્થાનો મુખ્ય આધાર આંગણવાડી કાર્યકર્તા અને તેડાગર બહેનો દિવસ રાત સેવા આપે છે, પરંતુ તેના બદલામાં મળતું વેતન લાંબા સમયથી તેમના માટે અપૂરતું રહ્યું છે। આ સંજોગોમાં આખરે 7 વર્ષ બાદ આંગણવાડી કર્મચારીઓના પગારમાં વધારો કરવાના મુદ્દે નાણામંત્રી દ્વારા કરવામાં આવેલી સ્પષ્ટતાને લઈ સમગ્ર રાજ્ય અને દેશભરમાં ચર્ચાએ જોર પકડ્યું છે। આ સ્પષ્ટતાએ એક તરફ આશાની કિરણ જગાવી છે તો બીજી તરફ અનેક પ્રશ્નો અને શંકાઓ પણ ઊભી કરી છે। આંગણવાડી કર્મચારીઓ વ્યવસ્થાનો આધારસ્તંભ તો આંગણવાડી કર્મચારીઓ માત્ર એક નોકરી કરનાર કર્મચારી નથી, પરંતુ સમાજના સૌથી નબળા વર્ગ માટે રક્ષક સમાન છે। તેમની મુખ્ય જવાબદારીઓમાં જે નીચે પ્રમાણે સામેલ છે, જેમાં 0 થી 6 વર્ષના બાળકોને પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે કે પ્રી પ્રાઇમરી એજ્યુકેશન તેઓ આપે છે। ગર્ભવતી તથા ધાત્રી માતાઓની દેખરેખ તેઓ રાખે છે। રસીકરણ હોય, આરોગ્ય ચકાસણી હોય કે વજન માપણી જેવા કાર્યક્રમોમાં તેઓ ખંતપૂર્વક પોતાનું યોગદાન આપે છે। સરકારની વિવિધ યોજનાઓનું અમલીકરણ ગ્રાઉન્ડ લેવલે જમીની સ્તરે કરવાને લઈને પણ તેઓ પોતાનું યોગદાન આપે છે અને ચૂંટણી, જનગણના અને સર્વે, ડિજિટલ એન્ટ્રી જેવી વધારાની કામગીરીઓ પણ તેઓ કરે છે। આટલી વિશાળ જવાબદારીઓ હોવા છતાં વર્ષો સુધી તેમનું માનદ વેતન જે છે તેને માનદ વેતન તરીકે ગણી અને ખૂબ જ ઓછું માનદ વેતન રાખવામાં આવ્યું છે। 7 વર્ષ સુધી વેતન વધારો કેમ અટક્યો? છેલ્લા 7 વર્ષથી આંગણવાડી કર્મચારીઓના પગારમાં કોઈ નોંધપાત્ર વધારો ન થવા પાછળ અનેક કારણો જવાબદાર રહ્યા છે, જેમાં
પહેલું છે બજેટ મર્યાદા, તો રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વારંવાર નાણાકીય મર્યાદાનો ઉલ્લેખ કરવામાં આવે છે. બીજું છે આંગણવાડી કર્મચારીઓનું કાનૂની દરજ્જો, તેમને માનદ સેવિકા ગણવામાં આવતા હોવાથી નિયમિત સરકારી કર્મચારી જેવા લાભો ના મળ્યા. ત્રીજું છે કોરોના જેવી મહામારી, તો કોરોના દરમિયાન સરકારનું ધ્યાન આરોગ્ય વ્યવસ્થાની તરફ વધુ કેન્દ્રિત રહ્યું. ચોથું છે નવા પગાર પંચની રાહ, અનેક વખત કહેવામાં આવ્યું કે વ્યાપક સુધારાઓ એકસાથે કરવામાં આવશે અને હવે નવું પગાર પંચ જ્યારે 1 જાન્યુઆરી 2026થી 8મું પગાર પંચ અમલીકરણમાં આવી ગયું છે, ત્યારે હવે આ કર્મચારીઓને પણ માનદ વેતનમાં વધારો કરવા સાથે અન્ય 20 જેટલી પડતર માંગણીઓને લઈ અને સરકાર આ પગાર પંચની સાથે રચના કરે તેવી આશાઓ સેવી રહ્યા છે. પરિણામે મહેંગાઈ એટલે કે મોંઘવારી વધતી ગઈ, પરંતુ આંગણવાડી બહેનોનું વેતન ત્યાં જ અટકી રહ્યું. નાણામંત્રીની સ્પષ્ટતા, શું કહ્યું? તો તાજેતરમાં બજેટ સત્ર દરમિયાન નાણામંત્રી દ્વારા આંગણવાડી કર્મચારીઓના વેતન વધારાને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે, જેમાં તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે આંગણવાડી કર્મચારીઓ સમાજ માટે અમૂલ્ય સેવા આપી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી વેતન વધારો ન થઈ શક્યો તે બાબત સરકારના ધ્યાનમાં છે. રાજ્યની નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં યોગ્ય નિર્ણયો લેવામાં આવશે. આ નિવેદન સાથે નાણામંત્રીએ આ પણ ઉમેર્યું હતું કે વધારો ચરણબદ્ધ રીતે કરવામાં આવશે અને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાઓ સાથે સંકલન જરૂરી છે. સ્પષ્ટતા કે ટાળટૂળ, તો નાણામંત્રીના નિવેદન બાદ 2 પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી છે, જેમાં પહેલું છે આશાવાદી દ્રષ્ટિકોણ. 7 વર્ષ બાદ ખુલ્લેઆમ સ્વીકાર કરવો તે મોટી વાત છે. આગામી બજેટમાં વધારો શક્ય, એટલે કે વર્ષ 2026-27નું જે કેન્દ્રીય બજેટ કે જે 1 ફેબ્રુઆરી 2026ના રોજ મંજૂર થવા જઈ રહ્યું છે, એટલે કે 1 મહિના બાદ કર્મચારીઓને ક્યાંક ને ક્યાંક આ આંગણવાડી બહેનોના પગાર વધારાના ન્યૂઝ મળી શકે છે. ચૂંટણી વર્ષને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાઈ શકે છે. આ વર્ષે આપ સૌ જાણો છો તે પ્રમાણે આસામ, તેલંગાણા, પોંડિચેરી, કેરળ સહિત કુલ 5 જેટલા રાજ્યોમાં મોટા રાજ્યોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેના ચૂંટણી વર્ષને ધ્યાનમાં રાખીને પણ સરકાર આ બહેનોના જે પગાર વધારા તેમજ વિવિધ માંગણીઓના મામલામાં જે છે તે સુદૃઢ નિર્ણય લઈ શકે છે. નિરાશાવાદી નિર્ણય, તો કોઈ ચોક્કસ આંકડો કે તારીખ નથી. ટૂંક સમયમાં શબ્દ અગાઉ પણ સાંભળ્યો છે, ચરણબદ્ધ વધારો એટલે નાનો વધારો. આવીથી સ્પષ્ટ કહેવાય કે બહેનો હજુ પણ સંપૂર્ણ વિશ્વાસમાં નથી. આંગણવાડી કર્મચારીઓની માંગણીઓની વાત કરીએ તો આંગણવાડી કર્મચારીના સંઘ દ્વારા લાંબા સમયથી નીચે મુજબની માંગણીઓ કરવામાં આવી રહી છે, જેમાં લઘુત્તમ વેતન જે છે તે આંગણવાડી કર્મચારી કાર્યકર બહેનોને 18,000 રૂપિયા અને તેડાગર બહેનોને 25,000 રૂપિયા સુધીનું મળવું જોઈએ. નિયમિત સરકારી કર્મચારીનો દરજ્જો આ કર્મચારી બહેનોને મળવો જોઈએ તેવી તેમની માંગણી છે. નિવૃત્તિ સમય પેન્શન અને ગ્રેજ્યુટી મળવા જોઈએ. આરોગ્ય વીમો અને સમયસર માનદ વેતનની ચૂકવણી થવી જોઈએ. નાણામંત્રીની સ્પષ્ટતા બાદ આ માંગણીઓ પર હવે સીધી હા કે ના આપવામાં આવી નથી. મોંઘવારી સામે કડક વેતન કડવી હકીકત. છેલ્લા 7 વર્ષમાં મોંઘવારીમાં નોંધપાત્ર વધારો થયો છે. ગેસ હોય, દૂધ હોય, શાકભાજી હોય કે પછી ઘર ભાડું તમામ બમણું થઈ ગયું છે અને બાળકોના શિક્ષણ ખર્ચમાં પણ ક્રમશઃ વધારો થતો ગયો છે. પરંતુ આંગણવાડી કર્મચારીઓનું વેતન લગભગ સ્થિર રહ્યું હતું. ઘણા વિસ્તારોમાં આજે પણ કાર્યકર બહેનોને 10,000 થી 11,000 રૂપિયા અને સહાયિકાઓ એટલે કે તેડાગર બહેનોને રાજ્યભરમાં 6,000 થી 7,000 રૂપિયા જેટલું વેતન મળે છે. રાજકીય દ્રષ્ટિકોણ, તો આ મુદ્દો હવે માત્ર વેતન પૂરતો સીમિત નથી રહ્યો. વિપક્ષ દ્વારા સરકાર પર આક્ષેપ, તો ચૂંટણીમાં આંગણવાડી બહેનોનું મહત્વપૂર્ણ મતબેંક અને સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ. નાણામંત્રીની સ્પષ્ટતા રાજકીય દબાણના પરિણામે આવી હોવાનું પણ કેટલાક વિશ્લેષકો માને છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સંકલન. આંગણવાડી યોજના કેન્દ્ર પ્રાયોજિત હોવાથી કેન્દ્ર સરકારનો ફાળો, રાજ્ય સરકારનો ફાળો બંને વચ્ચે સંકલન ન હોવાના કારણે પણ નિર્ણયમાં વિલંબ થયો હોવાનું સરકારનું કહેવું છે. પરંતુ કર્મચારીઓનું કહેવું છે કે આ બહાનું હવે ચાલે તેમ નથી. આગળ શું? તો હવે સૌની નજર આગામી બજેટ વર્ષ 2026-27નું જે 1 ફેબ્રુઆરી 2026ના રોજ રજૂ થવા જઈ રહ્યું છે, તેમાં બજેટમાં જાહેરાત થાય છે કે નહીં. સરકાર દ્વારા જાહેરાત કરીને સત્તાવાર પરિપત્ર ક્યારે બહાર પડાય છે અને માનદ વેતન વધારાની તારીખ જે છે તે શું નક્કી કરાય છે. જો આગામી મહિનાઓમાં સ્પષ્ટ નિર્ણય નહીં આવે તો આંગણવાડી કર્મચારીઓ દ્વારા આંદોલન તેજ થવાની શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે. 7 વર્ષ બાદ આંગણવાડી કર્મચારીઓના પગારમાં વધારો કરવાની વાત પર નાણામંત્રીની સ્પષ્ટતા એક મહત્વપૂર્ણ પગલું છે, પરંતુ તે પૂરતું નથી. લાખો બહેનો માત્ર શબ્દોથી નહીં પરંતુ લેખિત આદેશ અને ખાતામાં જમા થતી રકમથી જ રાહત અનુભવે છે. હવે સરકાર સામે સૌથી મોટો પડકાર એ છે કે આ સ્પષ્ટતા વચન સુધી સીમિત ન રહે પરંતુ નીતિ અને અમલમાં ફેરવાય. આખરે 7 વર્ષ બાદ કેન્દ્ર સરકાર દ્વારા અને એના રાજ્ય સરકારો દ્વારા જે સંકલન સાધી અને હવે ગુજરાત હાઈકોર્ટ ચુકાદો હોય કે પછી સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓ હોય તેને આધીન હવે વેતન વધારો જે છે તે ટૂંક જ સમયમાં સરકારો કરશે. 1 ફેબ્રુઆરી 2026ના રોજ જે કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થવાનું છે તે કેન્દ્ર સરકારનું વર્ષ 2026-27નું બજેટ આ આંગણવાડી કર્મચારી બહેનોના પગાર વધારાના દિશામાં પણ એક મહત્વનું બજેટ માનાઈ રહ્યું છે. એટલે કે હવે તમામ આંગણવાડી કર્મચારી બહેનોની નજર 1 ફેબ્રુઆરી પર ટકેલી છે. જોવાનું એ રહેશે કે આખરે 7 વર્ષ બાદ કેન્દ્ર સરકાર દ્વારા આ આંગણવાડી કર્મચારીઓના માનદ વેતન વધારાને લઈ અને શું જાહેરાત કરાય છે એ તો સમય જ બતાવશે. પરંતુ ક્યાંક ને ક્યાંક કર્મચારીઓ હવે જનોની બન્યા છે એટલે સરકારે પણ નમતું જોખવું પડશે. જય હિન્દ, અસ્તુ.